પંચાયતને જો આ કરવાનું હોય ને તો પંચાયતની વાતે કોણ છે? ડીડીઓ છે એને કયો આ કોકને કે અમારી કે આ ઘર ધણીની તો જવાબદારી આવો નથી. સરપંચ સામે આવો સરપંચ તો તમને ખબર જ હોય ને. બે હુકમ કર્યા આ બે અમારો હુકમ રદ કરી દીધો 2 લાખ ખસેડવાનો તો નામદાર કરવાનો હુકમ રદ કરી દીધો. તો એ તો પૈસા દઈને હુકમ રદ થયો હોય. અહીંયા બધું થઈ શકે ને. જો આક્ષેપો તો હરેશભાઈ ગમે વાત તો કારણ બતાવજો પંચાયત કયા કારણોસર રદ કર્યો. ઓલા બેનને જો બીપી વધી જાય એને કાંઈ થાય ને એટલે ધંધો જવાબદાર રહે. ભાઈ અંદર જાવ કેમેરો જોઈ બેન ને કાંઈ થયું ને તો જવાબદાર રહે. આજે બેનની તબિયત ખરાબ તંત્રની જવાબદારી હોવા છતાં તંત્ર ધ્યાન નથી દેતું. હવે દવાખાને લેવા જવા માટે ઉદ્ગાર કરે છે. હલો બેન સાંભળવા બેન બોલો શું છે તમારે બોલો. બરોબર છે હવે આ ભાઈ તંત્ર કે સાંભળો શાંતિથી ઉભા કોઈ બોલવાનું નથી. માડી અટણ ત્યાં હલણ બંધ કરી દે છે. આ બાજુ માલિકી આ માડીની છે તો હવે આ બેન હાલવા ક્યાં જાય? તો પંચાયત ને હિસાબે આ લોકો અહીંયા હાલવા દે છે કે ભાઈ એને ઓલાવને તો કોઈને ન દાઈજો, આ બેન ને એને દાઈજો કે ભાઈ અમે અહીંથી હાલવા દઈએ. તમારી માલિકીનું છે ને થવા દાખલો લઈને આવો હો. કઈ વાંધો નહીં. આપણે બિનખેતીનો રસ્તો છે બે લોકોનો. હા 254 બિલ કરતો બરાબર. એટલે આ પંચાયતનો રસ્તો નથી. બિનખેતી લોકો સીસી રોડ છે સાહેબ. હવે તો જે તે સમયે સરપંચ મંત્રીએ જે કામ કર્યું હોય બિનખેતીનો હોય એમાં લાઈટ રસ્તો ને પંચાયત આપે અને વેલા વસૂલાત લેતી હોય છે. પ્રશ્ન એ છે કે આ બંને પક્ષ સામે તમે કોર્ટમાં હોય કોર્ટનો જ્યાં સુધી નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈ માણસાઈનો નિર્ણય તો કઈક હોય ને. સરપંચ સાહેબ ન્યાયિક બાબત છે જે ફોજદારી રીતે અન્વયે જે ન્યાય કોર્ટમાં ગયા છે બંને પક્ષ સામે સામે કોઈ ન જાય પછી કોઈ નિર્ણય એમાં વાંધો નથી. પણ કોઈ માણસાઈની દ્રષ્ટિએ સાહેબ ખાલી એને કેડી કરી સાંભળો એનું કારણ છે બે કોર્ટમાં ગયા. મોટરસાયકલ નથી લાવવું. બે કોર્ટમાં ગયા ખાલી એક વ્યક્તિ આવે અને જાય. એનું કારણ છે કોર્ટમાં જો ન ગયા હોય ને કઈ રસ્તો કાઢવાનું કે માણસ ક્યારે આવે સર 8 વર્ષ ક્યારે આવે પણ કોર્ટમાં ક્યારે નિર્ણય કરે? બધા છે એ લોકો સામે સામે બે ગયા. હું નહીં મારો મામલો સાંભળો કે આ એક જ ડેલાની તકલીફ છે. ભાઈ મારા આ બધા ડેલા બે જે સામે સામે ગયા છે એ નહીં પણ અહીંયા બીજા શેરીમાં ડેલા પડે છે. બીજા કેવું બીજા ડેલા વાળા છે એને આ શેરીમાં હાલવા દેવાના એના ડેલા છે તો આનો કેમ નહીં? તમે એટલે તો કોર્ટમાં ગયા છે ને એ આ નથી હાલવા દેતા એટલે બે સામે સામે ખાનગી પક્ષ છે બે ખાનગી પક્ષ સામે સામે કોર્ટમાં ગયા. મારે તો કારણ કે મારે તો ઘાટ ભરવાનો છે ભાઈ એમ રજૂઆત કરી ગામમાં આપણે બિનખેતી કરીએ એટલે રસ્તો આપણે થઈ જતો હોય છે તો ગામમાં ખેતી થાય તો કેમ મને સરકારનો રસ્તો હોય ને બધાની માલિકી કહેવાય. થઈ ગઈ છે રસ્તે નો નીકળી. સરકારનો રસ્તો છે ખેતીવાડીમાં રસ્તો મૂકવાના હોય બિનખેતી થાય ને એમાં રસ્તા એમાં સાર્વજનિક ને બધું થાય પણ તમે સામે સામે ગયા એનું કારણ આ જ છે કે તમે સામે સામે કોર્ટમાં ગયા. હવે હમણાં કોર્ટ કબૂલ તો થાય. એનું કારણ છે તમારે રજૂઆત કરવી પડશે તમારા વકીલ પર. કોર્ટમાં બેન ગયા છે રસ્તો ખુલ્લો કરવા માટે. બે પક્ષકાર છે મારી વાત સાંભળો. સામે વાળા પક્ષકાર એવું કઈ કરવા ગયા દબાણ કરવા માટે એવું કઈ કોર્ટમાં બે પક્ષ જોયેલા છે ને સામે જેની વિરુદ્ધ તેની વિરુદ્ધમાં ગયા છો તમે. કોર્ટની વિરુદ્ધ કોર્ટ સિંગલ તો કેસ પછી કોર્ટે હુકમ કર્યો કે દબાણ કરી દો. ક્યાં કોર્ટનો નિર્ણય નથી એટલે આ લોકો એટલે હું એમ કહું કોર્ટે હુકમ નથી કર્યો
ત્યાં સુધી ગામના આગેવાન કે તમેથી એમ તો ન થાય. કોર્ટની અગેન્સ્ટમાં કારણ કે બધાને જોડેલા છે. કલેક્ટર સાહેબે હુકમ કરેલો હોય કે પંચાયતને રસ્તાના દબાણ હોય તો પંચાયતને ખુલ્લા હા, પણ કયા રસ્તા? કોર્ટમાં ન હોય ઈ રસ્તા. કોર્ટ મેટરમાં કોણ નાખશે? કોર્ટ કાલ ઉઠીને નિર્ણય ફરી ગયો તો કયો નિર્ણય પડી? ઈ કોર્ટ જે નિર્ણય આપે નિર્ણય એના કરે થોડું. એની ફેવરમાં જાય આ કેમ બે ખબર રસ્તો પડે? ખુલ્લો કરાવવા માટે એમ ગયા. નહીં, કોર્ટ જે કેની ફેવરમાં રસ્તો કરે છે ઈ કેમ ખબર પડે જો આજે? હું કહું, આ બેન રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં ગયા છે. સામેવાળા વ્યક્તિ એવું નથી કરાવ્યો કે અમારે અહીંયા દબાણ અને કરવું. પણ સામેવાળા વ્યક્તિની હામી ગયા છે ને રસ્તો ખુલ્લો કરવા માટે કોર્ટમાં. હા. હા, તો કોર્ટ નિર્ણય દેશે ને. એના પહેલા કેમ કોઈ આ ગ્રામ પંચાયત કે મામલતદાર કે ઈ તમને એમ કહી દેશે કે અમે દૂર કરાવો કરી દઈએ? કેમ થાય? એ તો ન થાય ને કોઈને. તો વાસ્તવિકતા છે. ન્યાયિક પ્રક્રિયા યુઝ નથી કોને. એ તો એક સાહેબ પાકું છે ને કે ઓલા ડેલા વાળા નાલો આમાં લાઈનમાં અમે છે. નાના પડતા પણ તમે જયારે કોર્ટમાં જાઓ ને ત્યારે તમારા અહીંથી હવે કોઈ એક કામ કરો. પગલાં નથી ભરવાના. અહીંયા તો અમે કહીએ કે હવે કોર્ટના નિર્ણય રાહ જોઈ હા, સાહેબ ઉભા રહો. આ બેન દાવો ખેંચી લે તમે હું મદદ કરશો પંચાયતને દબાણ. પણ ઈ કોર્ટ જો દાવો ખેંચી લે આગળ દાવો ખેંચી લે તમે હું મદદ કરશો. જે હશે કોર્ટ નિર્ણય કરી તો દે. તમારી ખરાઈમાં તમે હું રિપોર્ટ દેવો આ દાવો ખેંચે છે, પછી પાછી ખરાઈ તો હાલો, આપણી બે ગયા છે, બે જો, ગયા. પ્રાંત અધિકારીનો હુકમ છે. હા દાવો ખેંચી લે પ્રાંત અધિકારીનો હુકમ ને ઉભો રહીએ. ઉભો રહે ને પાછું. પ્રાંત અધિકારી હુકમના વિરોધમાં તો ગયા છે. જો સામેવાળા એમ આ જે બિનખેતી છે એમાં બિનખેતી લેવલ જે જાણકાર છે આ લોકોને ખબર છે કે એમાં રસ્તા અને સાધન બધું મૂકવું પડે. એ મુજબ જ બિનખેતી મંજૂર થાય. એ મુજબ પંચાયત છે એ લોકો તમને સગવડતા કે સુખા કરી માટે લાઈટ અને કરી દેતા હોય. બાકી છે તો બિનખેતી જ કહેવાશે. બિનખેતીમાં અવરોધ થતો હશે તો પંચાયત દિન જો જોગવાઈ છે એ મુજબ ગ્રામ પંચાયત કામ કરશે. તો ક્યાં વાંધો છે? એ મુજબ હવે સામેવાળાએ દાવો નથી કર્યો. હવે તમે વાત ને સમજો. સામેવાળાએ દાવો નથી કર્યો. બેન એક જ બેન ગયા ગયા છે. છે ને એટલે બેન ગયા છે. બેન હામી ગયા તો પંચાયત મદદ કરશે. બેન કઈ ગયા? બેન કઈ ગયા? રસ્તો ખુલ્લો કરાવવા માટે ઓલા લોકો ત્યારે ગયા. દબાણ કર્યું ત્યારે દબાણ કર્યું આ બાણા મૂક્યા ગમે ત્યારે હાલો. ત્યારે નહીં, પ્રાંત અધિકારી હુકમ કર્યો ને કે બેલાશે સ્થિતિમાં રાખો એટલે બે નહીં ગયા. હવે તમે એમ કહો કે આ દાવો ખેંચી લઈએ તો પ્રાંત અધિકારીનો પ્રાંત અધિકારી સાહેબનો ક્યાં ઓલો હુકમ ક્યાં આપણી પાસે હતો ઈ? કે આપણે હાલવાની આમ જો હર્ષને મારી વાત સમજો, બરોબર? બેન મોટી વાત છે. જો આમાં બેન સાહેબ દાવો ખેંચી લે, એવું તમે રસ્તો ખુલ્લો કરાવી નાખો. જો બીજી વાત જ દાવો છે આ. પતે ને પછી જે આગળ વધશે કારણ કે પ્રાંત આ કેસ છે નિર્ણય એટલે કેમ કે ભાઈ કાં તો કોર્ટનો નિર્ણય કોઈ આવે અથવા તમારા વકીલો છે કે કોઈ ઈ રજૂઆત કરે. હાલો આપણે હરેશભાઈ જ કરવાની છે હવે. હા, એ વચ્ચેથી ઓલું. હાલો દાવો ખેંચી લેવો છે ને? દાવો ખેંચી લેવો છે હા, ને? પછી આપણે ખરાઈ કરાવી હાલો કાંઈ વાંધો નહીં. અધિકારીઓ અટાણે તો ઊંચા હાથ કરી દીધા. દાવો બાકી ત્યાં અધિકારીમાં ખેંચાવી એટલો અને પાવર પછી તો ખરાઈ હોય જ કે આ ડેલામાંથી હાલવાની કેડી કરી શકે. એને આવો તો- પ્રાંત સાહેબ પાસે આવો છે એને એની પાસે. ભાજપમાંથી પાવર ફોન આવે છે. કે હવે સમજાણું? સાહેબોને હવે તો તંત્રને ટૂંકમાં ઉપરથી દબાવ પ્રાંત સાહેબ પાસે પાવર છે કે આ રસ્તો ખુલ્લો કરાવી શકે પણ છતાંય ઊંચા હાથ કરીને ત્રણ ટીડીઓ ડીડીઓ જે કોઈ હોય એ ઉચ્ચ અધિકારીઓ નીકળી ગયા છે. પણ હવે આપણે દાવો ખેંચી લઈએ અને પછી આ લોકો શું નિર્ણય લે છે એ હવે જોવાનું રહ્યું. આ ડેલાનું છે કામ છે, આ ડેલા નથી દેખાય.